કવાંટ તાલુકામાં આવેલા તુરખેડા ગામમાં આજે એટલું મહત્ત્વ વધવા પામ્યું છે, જેમાંથી દૂર દૂરથી સહેલાણીઓ ફરવા માટે આવે છે અને આ પહાડોના નજારો જોઈ લોકો આહલાદક થઈ જાય છે. પરંતુ આ જગ્યાએ જવા માટે લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવે છે. માર્ગ મકાન વિભાગ દ્વારા ભૂતકાળમાં રસ્તો હતો, પરંતુ હાલમાં એ રસ્તો જ જોવા મળતો નથી અને મોટા મોટા કપચી નાખીને આ રસ્તો બનાવવામાં આવ્યો છે. આ રસ્તા પર પસાર થવામાં મુસાફરોને, પ્રવાસીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવે છે. તેવા સમયે ઊંઘતા તંત્રને કોણ જગાડશે? આજે કેટલાક પ્રવાસીઓ તુરખેડાના પ્રવાસે આવ્યા હતા. તેઓએ પોતાની ગાડીને ઉતરીને બધાએ ધક્કો મારીને આ પહાડો પર ચડાવી હતી અને ત્યાંનો નજારો માણ્યો હતો. મેં છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં તુરખેડા ગામનું નામ સાંભળ્યું છે. બહુ પ્રશંસા સાંભળી છે કે આ ગામ ખૂબ ફરવા લાયક છે, પ્રકૃતિના દર્શન થાય છે અને મનને શાંતિ મળે છે. એટલે અમે વડોદરાથી 5-1 મિત્રો ગામમાં પ્રવાસે આવ્યા. પણ જે તુરખેડા ગામ જવાનો જે રસ્તો છે એટલી દયાજનક પરિસ્થિતિમાં છે કે અમારે ગાડીમાં એટલા બધા રસ્તામાં મેન્ટલ ને બધું પડ્યું છે કે ગાડીના વ્હીલ ફરી જ ના શકે અને ગાડીને ધક્કો મારી રસ્તો થોડો પથ્થરો હટાવીને સાફ કરી અને ચોખ્ખી જગ્યા બનાવવી પડે અને પછી ગાડીને ધક્કો માર્યો ત્યારે અમે ત્યાં સુધી પહોંચ્યા અને એ જ પરિસ્થિતિમાં અમે પાછા આવ્યા છે. એટલે આટલો ખરાબ રસ્તો છે તો અધિકારીઓને, સરકારશ્રીને વિનંતી કે થોડું આ તરફ ધ્યાન આપે. પ્રવાસ વિભાગ સુધારવાની માંગણી બધા કરી રહ્યા છે. લોકો એ તરફ વિકાસની વાતો કરીને પ્રવાસ વિભાગ સુધારવા પણ જઈ રહ્યા છે, તો આ કેમ બાકી રહી ગયું છે હજુ સુધી ખબર નથી પડી શકતી અમને. એ પછી અમે હાફેશ્વર મહાદેવ દર્શનમાં ગયા. એકંદરે એ રસ્તો તુરખેડા કરતાં સારો છે. વ્યવસ્થિત તો ના કહી શકાય, પણ એકંદરે સારો છે. એમાં કોઈ બીજી તકલીફ પડી નથી. હાફેશ્વર ભગવાનના દર્શન કરી, મહાદેવજીના, નર્મદા નદીના દર્શન કરી અને હવે અમે પરત પાછા જવા રહ્યા છીએ. શું નામ તમારું? અંકિત મહેતા. ક્યાંથી છો? વડોદરાથી.